20 પથ્થર લાવ્યા તો સુંદર મત આવ્યું ગાઈમાં પીવા વાળું સુંદર મત આવે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? બોલતા કે મજામાં? મજામાં બોલ તો બોલ બોલ તેડી જાઓ. તો કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ 11:30 થઈ ગયા, નાહી ધોઈને તૈયાર થયું, જવાનું હવે મંદિરે. અને તડકો તમે જોવો ખાલી બૂમ પડાવે તડકો. અને અમારે ગોલાય જો આને પકડીને લાવ્યું. આ હે દેવડી હું હા બચ્ચું હોય ને બચ્ચું હોય અમારે. જો એના માટે એને ચોખા લાવ્યા હોય, ઢાંકણામાં પાણી લાવ્યું હોય, અને આને ક્યારની આની સાથે રમે. કેમ શું કરે? તો રમે તરુકી રમે. હવે બચ્ચાને મેલા પણ આ જગ્યાએ આ જો મન પકડતા બહુ લાગે, કેમ કે બહુ નાનું હોય એટલે ફોટો પડે. હા હા જો આમ જોરદાર હે, ક્યુટ હે. આખરે બોલે. હા બોલે, આનો અવાજ આવે. મને તો ભણી છે બાકી ક્યુટ ક્યુટ કાવ. અલા પખના નખ કેટલા મોટા મોટા તો કેમ પકડ કોઈ નહીં કરે. તે તો લાવી હોય એ પીયું માથે પેલું એ પીયું ગીચામ ભરો એ કઈ એ પીવે આ ભાઈ આ કરે. હા આ કરતા આ તો કઈ આને હવે મૂકી દઈશ એના મળામાં. એટલે એકડા આમાં ભલેરી વાટકીમાં હા ભલે ચોખા ખાતું આમાં સ્લીપ મારે બાર રહી દે બાર. તો બસ ગઈ 11:30 થઈ ગયા. મારી મમ્મી આવી ગઈ પારોલી. તો હવે તૈયાર થાય એટલે જશું આપણે ભાટરામ ગોગાના મંદિરે. કાકડી પાછી હે, કાકડી કઈ પાછી હે. ઓ ગાઈસ તો પેલો પપૈયું પાક્યું હોય ને પાડવાનું હોય. ઉભી રે આ જો કોને તો કોતારી ને છે મંડે તો કોજે મન આ કાકડી આવે ઝઘડો મલ્લા મંદે પપારો આ ખા ને પી કોડા ઉભી ધીરે ધીરે એ પીવું તો એમના સાઈડમાં મોઢા ઉપર આવશે. ઘરે બનાવીને હા ખાધો લાકડી બધા ધોઈને લઈને આવે. એક પપૈયો પાક્યો તો એ પાડ નાખ્યો. હવે એને ખાશું, મજા આવશે ખાવાની. કેમ તો ખાય ને પીયું એ તો પપૈયો ખાય ખાય. આ ગઈ એક કઈ પણ ફ્રૂટ્સ નથી ખાતી કઈ, એટલે કઈ નહીં. તું કઈ ફ્રૂટ્સ નહીં ખાતી? હું ખાય હું ખાય તો હું આમ એમ ખાય. ફાઇનલ પપૈયાને સોલ દીધો એકદમ પાકી નીકળ્યું હોય. હવે અમે ખાશું. આ ગામડે હોય ને તો આવું બસ ખાવા મળે, બીજું કઈ નથી. તો ખાય પીઓ એ પેલા તો ખાય તો હું તો ખાવ. હાલ ને કાપી કાપતો હા તો ગાઈસ ફાઇનલી બપોરનું જમવાનું થઈ ગયું હોય. આ ડુંગળી બટાકાનું શાક, આ રોટલી, દહીં ફેવરેટ. ચાલો ખાઈ લઈએ પેલા ફટાફટ. કરતા આવો તારે કે મંદી હા કે જય માતા ચુંદા માતા હું તો નહીં આવતો ના હું તો નહીં આવતો તો
મોને આવ તડકો પડે તડકો તડકો પડે તડકો તો તડકો કતરો પડે હવે તને તડકો નહીં લાગતો તડકો લાગે તો ગાઈસ ખાઈ કરીને બેઠા ને તડકો પડે ખતરનાક આને હવે જવું બેઠા હું કહું 3 વાગે જા ના ને ઉતાવળ પછી જા હા કાલે જા હો હોઈ જાઓ હવે હોઈ જા મોહી જાઓ હોઈ જાઓ તું હોઈ જા बढ़िया बनाओ तो गाइस मंदिर जवा रेडी થઈ ગયો હું મારી મમ્મી આમ પીઓ પેલ જો પરમે પાછા મંડાળી હતી અને આજે પાછા મંડાણી કે હું આવું આજે તો તેડી નહીં જવાનું કેમ કે તડકો બહુ પડે ઠીક છે ના ના હું કોમે તડકો કતરો પડે નહીં દેખાતો હું આ તો નહીં આવો વંડા આ છેડો હોય હું ના तो गाइस હવે જઈએ હું મારી મમ્મી પીયુ નહીં આવતી હે ઠીક હે પીયુ થોડે હોઈ જા હું આવતા મમલે ના આવો તો સુંદર મત આવ્યું ગાइस માં પીયુ હારું આ સુંદર મત આવે આ હે ભટરામનું ગોગાનું મંદિર હા ના બોલ પીયુ હારું સુંદર મત આવ્યું કેમ સુંદર મત આવે ઢીલું કર્યું ના ડોકરી અતરું મોટું હા ભૂયા હતા તો ગોગો વાત કરતો તો રાતો ફોન લખીનો બાવો હતો લખીનો બાવો તો ગાઈસ મંદિરે જો માતા પ્રસાદી મસ્કાવે બેઠી બેઠી પીયુ દર્શન થઈ જાય હવે તા ઘરે हाँ सबको लागे हाँ तो गाइस दर्शन કરીને ફાઇનલી ઘરે આવી ગયા પથ્થર લાવ્યા તો પથ્થર 20 પથ્થર લાવ્યા પેલા ગણી લઈએ 20 છે કે નહીં 1 10 11 12 13 14 15 16 17 18 19 20 ओके 20 पूरी है पेप्सी है बड़ा पत्थर जेवी एकदम हेलो हेलो वाटी लिए ले 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 मम्मी ले मका 20 में हमारे खावा है कितना है खावा 8 खावा है 12 पेप्सी हूँ खाई तो गाइस क्यारनी मारी पास पड़ी कि मारो वीडियो बनाओ लो वीडियो चालू करियो हवे बोलो बोल हवे कई बोले नहीं बोल हाँ हो बोल तो ए बोल हाँ बोलो वो तो बोलो जो तो बोल ઘરથી બહારનો નજારો અહીંયા બધું એકદમ ખાટલી આટલી વાટ જ હતી જીસીબી આવ્યું હતું કે તે જીસીબી બધા આવા જો પેલા અહીંયાથી લાઈનમાં આવે ત્યાં બધા ઉખાડી નાખી દીધા કેમ કે ભાઈ મારા ગામમાં મોટે પાયે પ્રતિષ્ઠા છે એટલે અહીંયા થઈને હાલવાની રથયાત્રા એટલે ભાઈ આટલા આખી જગ્યા કરી ખાલી હાલવા માટે જો તમને દેખાય આ બાજુ બહુ જગ્યા કરી દીધી અને આ બાજુ આટલી તો અહીંયાથી હાલશે રથયાત્રા અને ગામમાં તો આમ ધામધૂમ એમ એટલું મંડપ ને એટલું ડેકોરેશન કર્યું હોય કે એના માટે એક સ્પેશિયલ અલગ વિડીયો બનાવવો પડે તો એ હવે જોઈશું કાલે બીજા વિડીયો બનાવવા જઈશું ગાઈસ મારી મમ્મી અને આરતી બી આવી જાય ઘરે જો ગયા હતા ઢોરોનું કરવા
અમારે એક કાકા હે ને એમને ત્યાં લગ્ન હતા તો ફોન કર્યો હતો કે થોડીક વાર આવજો ને ઢોરોનું કરું તો એ ગયા હતા. તો ગાઈસ મારી મમ્મીને આવ્યા ને તો અમારે ભારાઈ આવી જાય. તો આ ભારાવાળા 9:50 થઈ ગઈ ને ખાવા માટે હવે બેઠો હું. જો આજે મારા ઘરે કંઈક જમવાનું નહીં બન્યું, બહારથી આવ્યો હતો. બહારથી મતલબ અમારા હગાવાલા ત્યાંથી બધું આવ્યું હોય. ના તો મોબાઈલ જોવે બેઠી બેઠી, કોમ ધંધો કોઈ નહીં. અને મોબાઈલ એસપી હિન્દુસ્તાની અને જમવાનું.